દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા તારીખ 8 નવેમ્બર 2016ના રોજ લેવાયેલ નોટબંધીના ઐતિહાસિક નિર્ણય બાદ દેશની તમામ બેંકો ખાતે ગ્રાહકો તથા આમ જનતાની લાંબી કતારો જોવા મળી છે. પરંતુ આ બાબતે વિદ્યાનગર ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયા શાખાનો કંઈક અલગ નજારો જોવા મળ્યો. આ બેંકના મેનેજર અને કર્મચારીઓ દ્વારા પોતાના ગ્રાહકો તથા નોટો એક્સચેન્જ કરાવવા માટે આવતા તમામ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ આ બેંકના કર્મચારીઓ પોતે આમ જનતાને આપેલ સેવાથી ખુશી અનુભવી રહ્યા છે, તો બીજી તરફ બેંક ખાતે આવતા ગ્રાહકો પણ બેંકની કામગીરીથી ખૂબ જ સંતુષ્ટ હોવાનું જણાવી રહ્યા છે. એક તરફ જ્યારે કોંગ્રેસ દ્વારા નોટોની અછત બતાવવામાં આવી રહી છે, ત્યારે નોંધનીય છે કે આ બેંકમાં પૂરતી કેશ ઉપલબ્ધ છે અને આ કેશ લેવા આવનારની સંખ્યા પણ ઓછી જોવા મળી છે. અહીં આમ જનતા તથા ગ્રાહકોનું કહેવું છે કે તેઓને કેશ મૂકવા લેવામાં કોઈ જાતની મુશ્કેલીનો સામનો કરવો નથી પડી રહ્યો અને બેંકના કર્મચારીઓ દ્વારા તેઓને પૂરતો સહકાર આપવામાં આવી રહ્યો છે. વધુમાં આ બેંક દ્વારા લગ્નની કંકોત્રી બતાવતા ગ્રાહકોને પણ સરળતાપૂર્વક નાણાંની ચૂકવણી કરવામાં આવી રહી છે. અહીંયા બિલકુલ લાઈન નથી અને જ્યારે જોઈએ ત્યારે પૈસા મળી રહે છે અને બીજું કોઈ તકલીફ છે નહીં. બહુ સારી સર્વિસ છે. ના, મારા બેંકમાં એકાઉન્ટ છે પણ અહીંયા આગળ પૂરતી સુવિધા છે, સ્ટાફનું કામ સારું છે અને પૂરતી કેશ મળી રહે છે. અને આ BOI બેંક ઓફ ઇન્ડિયા અને એમની સર્વિસ ઘણી સારી છે. એક્સચેન્જ બી પહેલાં કરી આપતા હતા વ્યવસ્થિત અને બહુ સ્ટાફ બહુ સારો છે, મતાળો છે અને કોઓપરેટિવ સ્ટાફ છે. કોઈને તકલીફ પડતી નથી. સિનિયર સિટીઝન લાઈન અલગ કરે છે અને બહુ સારું છે બધું. અને અહીં તો ખાલી છે, લાઈન કોઈ છે જ નહીં, લાઈન જેવું છે જ નહીં. બહુ સારી છે, બહુ સારી સર્વિસ, ઝડપથી કામકાજ થાય છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, વિદ્યાનગર.